બનાસકાંઠા જિલ્લાના વાવ ગાયત્રી હાઈસ્કૂલ ખાતે ગ્રામીણ પ્રાથમિક અને માધ્યમિક 141 શાળાઓના આચાર્યોને સક્ષમ શાળા અંતર્ગત 2 દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 141 શાળાના શિક્ષકો આ તાલીમમાં જોડાયા હતા। આ સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત વિશેષ તજજ્ઞો દ્વારા સક્ષમ શાળા અંતર્ગત તાલીમ યોજાઈ હતી, ત્યારે તજજ્ઞ તરીકે CRC કોઓર્ડિનેટર અને BRC કોઓર્ડિનેટર જોડાયા હતા। આજની આ તાલીમ દરમિયાન સ્વચ્છ શાળા, સલામત શાળા, હરિત શાળા તેમજ ટકાઉ શાળા વિશે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આજના આ કાર્યક્રમમાં આરોગ્ય વિભાગના ભરતભાઈ મણવર, થરાદ નગરપાલિકાના ફાયરમેન વિરમજી રાઠોડ સહિત તેમની ટીમ તેમજ સ્ટેટ બેંક મેનેજર તુષારભાઈ ઠક્કરે બેન્કિંગ દરમિયાન થતા ફ્રોડ કેવી રીતે બચી શકાય તે વિશે ચર્ચાઓ કરી હતી। ત્યારે અંતમાં PM શ્રી સ્કીમ હેઠળ આવરી લેવાયેલી પ્રાથમિક શાળા નંબર 2ની મુલાકાત લીધી હતી। ત્યારબાદ સક્ષમ શાળા અંતર્ગત 2 દિવસીય તાલીમ શુક્રવારે સંપન્ન થઈ હતી। સમગ્ર સફળ આયોજન BRC શ્રી વિક્રમભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું। યુનિસેફ અને સમગ્ર શિક્ષા કચેરી ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત તેમજ માનનીય વિનુભાઈ પટેલ સાહેબ શ્રી DPO સાહેબ શ્રી બનાસકાંઠાના સીધા માર્ગદર્શન અને રાહબરી હેઠળ સક્ષમ શાળા તાલીમનું આયોજન વાવ ગાયત્રી વિદ્યાલય વાવ ખાતે થયું, જેમાં પ્રાથમિક અને સરકારી માધ્યમિક શાળાના તમામ આચાર્યશ્રી મળી કુલ 141 આચાર્યશ્રી ઉપસ્થિત રહ્યા હતા। આ તાલીમમાં 4 મુખ્ય કોન્સેપ્ટ હતા: સ્વચ્છ, સલામત, હરિત અને ટકાઉ। આ 4 કોન્સેપ્ટ ઉપર શાળાને સક્ષમ કઈ રીતે બનાવી શકાય તે અંતર્ગત CRC મિત્રો દ્વારા તમામ આચાર્યશ્રીને આ મુદ્દા વિશે વિવિધ ઝીણવટપૂર્વક સમજ આપવામાં આવી હતી। આ તાલીમની અંદર અમે આરોગ્ય વિભાગ પછી SBI તેમજ ફાયરની સેવા લીધી હતી। આરોગ્યમાંથી માનનીય THO સાહેબ શ્રી તેમની સમગ્ર ટીમ સાથે ઉપસ્થિત રહ્યા હતા, તેમજ બાળકો તથા શિક્ષકો માટે શાળા લેવલે આરોગ્યને બાબતે વિવિધ યોજનાઓ તેમજ સલામતી બાબતે સમજ આપી હતી। ત્યારબાદ ફાયર ઓફિસર થરાદ વિરમભાઈ સાહેબ શ્રી તેમની ટીમ સાથે ઉપસ્થિત રહી અને ફાયર બાબતે વિવિધ ઝીણવટપૂર્વક સમજ આપી હતી। ત્યારબાદ SBIમાંથી માનનીય ઠક્કર સાહેબ શ્રી ઉપસ્થિત રહી ઓનલાઈન બેન્કિંગમાં જે ફ્રોડ થાય છે તે કઈ રીતે નિવારી શકાય તથા બાળકોને લગતી જે વિવિધ યોજનાઓ હતી તે વિશે ઝીણવટપૂર્વક સમજ આપી હતી। તથા અમારા વાવ તાલુકાના DPO સાહેબ શ્રી માનનીય ભૂચિયા સાહેબ શ્રી પણ ઉપસ્થિત રહી શિક્ષક મિત્રોને યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું। આ તબક્કે હું અલગ અલગ વિભાગમાંથી ઉપસ્થિત રહેલ તમામ અધિકારીશ્રીનો હૃદયપૂર્વક આભાર માનું છું। આ પ્રથમ તબક્કાની તાલીમ હતી, જેમાં 141 આચાર્યશ્રી ઉપસ્થિત રહ્યા હતા। ટૂંક સમયની અંદર બીજા તબક્કાની તાલીમનું આયોજન થશે, જેમાં એક શાળામાંથી એક શિક્ષકશ્રી કે જેમને ફોકલ પોઈન્ટ ટીચર તરીકે નામ આપવામાં આવ્યું છે તેમની બીજા તબક્કાની તાલીમનું આયોજન ટૂંક સમયમાં સમગ્ર શિક્ષા કચેરી વાવ દ્વારા આયોજિત થશે।